સાળંગપુરના આંગણે આ વર્ષનો હનુમાન જન્મોત્સવ માત્ર ભવ્ય નહીં પણ ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે. દાદાના ભક્તો માટે પહેલીવાર કંઈક એવું આયોજન થયું છે જે અગાઉ ક્યારેય ભારતમાં જોવા નથી મળ્યું. છેલ્લા 1 મહિનાથી 1000 જેટલા સેવકોની રાત દિવસની મહેનત બાદ સાળંગપુર ધામ હવે એક નવા જ અવતારમાં ઝળહળી ઉઠ્યું છે. આ વર્ષનું સૌથી મોટું આકર્ષણ છે AI આધારિત હાઈટેક શાર્પી લાઇટ એન્ડ સાઉન્ડ શો. સામાન્ય રીતે શો કોઈ સ્ક્રીન પર થતા હોય છે, પણ અહીં 201 જેટલી ઇન્ટેલિજન્ટ શાર્પી લાઇટો સીધી ભક્તો પર ફોકસ કરશે. કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિની બંને બાજુ 30-30 ફૂટ ઊંચા સ્કેફોલ્ડિંગ પર લાગેલી આ લાઇટોની ડિઝાઇન ખાસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી તૈયાર કરાઈ છે. 28 હાઈ એન્ડ સ્પીકર અને વેસ્ટર્ન ટ્રાન્સ મ્યુઝિક સાથે હરિપ્રકાશ સ્વામીના દમદાર અવાજમાં દાદાનો મહિમા ગુંજી ઉઠશે, જે ભક્તોને ઇન્ટરનેશનલ કોન્સર્ટ જેવી અનુભૂતિ કરાવશે. એટલું જ નહીં, હરિદ્વારની ગંગા આરતીની યાદ અપાવે તેવી ભવ્ય સાળંગપુર આરતીનું આયોજન કરાયું છે. 100 જેટલા કલાકારો દ્વારા 15 મિનિટ સુધી થનારી આ આરતી બાદ આકાશમાં આતશબાજીનું તાંડવ જોવા મળશે. ચીન અને જાપાનથી મંગાવેલા 2000થી વધુ સ્પેશિયલ ફટાકડાઓ જ્યારે ક્રેન દ્વારા દાદાની મૂર્તિની પાછળથી ફૂટશે, ત્યારે એવું લાગશે જાણે હનુમાનજીની મૂર્તિ પાછળથી સાક્ષાત તેજના કિરણો છૂટી રહ્યા હોય. ઉત્સવના બીજા દિવસે સવારે દાદાના પ્રાગટ્ય સમયે કેક કટિંગ સાથે ભવ્ય વધામણા કરવામાં આવશે. 1 લાખ જેટલા કલરફુલ બલૂન્સ અને હવામાં ઉડતા કાગળના ટુકડાઓ વચ્ચે જ્યારે હજારો ભક્તો જય હનુમાનના નાદ કરશે, ત્યારે વાતાવરણ ભક્તિમય બની જશે. ભક્તિ અને ટેકનોલોજીનો આવો અદ્ભુત સંગમ સાળંગપુરના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે.